હર્ષ સંઘવીના શહેરમાં જાણે કાયદાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ફેરવેલમાં વટ પાડી દેવા ફાઉન્ટન હેડ સ્કૂલના સ્ટુડન્ટ્સે રોડ પર લક્ઝરિયસ કારનો કાફલો દોડાવી હાથમાં પિસ્તોલ લઈને જે સીન સપાટા કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે સ્ટુડન્ટ્સને જેલની હવા ખાવાની નોબત પણ આવી શકે છે. ત્યારે આ વિડીયોને લઈને સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ પહેલો સવાલ આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને છે, કારણ કે જે રીતે હર્ષ સંઘવી જ્યારે કોઈ પણ નબીરાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે તેઓ તરત જ ટ્વીટ પર કંઈક ને કંઈક તો લખતા જ હોય છે. ત્યારે આ વિષયને લઈને હજુ સુધી તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સુરત શહેરની જાણે સુરત બદલાઈ રહી હોય તેવું આ વિડીયો જોઈને લાગી રહ્યું છે. આ વિડીયોને લઈને થઈ રહેલા દરેક સવાલ વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. ત્યારે સમગ્ર ઘટના જાણીએ તો સુરત જિલ્લાના ઓડપાલ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના ફેરવેલ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો. 30થી વધુ લક્ઝરી કારના કાફલા સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો હતો અને સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ સર્જાયો છે. રાંદેરના ડીમાર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો. સ્ટાઇલમાં કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને ફોટો વિડીયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા હતા. તેમના ગાડીઓમાં બેજવાબદાર રીતે મ્યુઝિક પણ વગાડવામાં આવી રહ્યો હતો. જે તે સમયે માર્ગ પર બાકી ચાલકોને ભારે પરેશાની પણ અનુભવી હતી. સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ વિદ્યાર્થીઓ પાસે ના તો કોઈ લાયસન્સ હશે, કારણ કે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પણ મિનિમમ એજ 16 વર્ષ હોવી જરૂરી છે, અને એ પણ મોટરસાયકલ માટે જ હોય છે. આમાં ઘણા છોકરાઓ 16 વર્ષથી ઓછા પણ હોય છે અને વધુ પણ હોય છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ આવી ઘટનાઓ થઈ રહી છે, તો હર્ષ સંઘવી આ નબીરાઓને કેવી રીતે કાયદાનું ભાન કરાવશે તે જોવું રહ્યું. આવી ઘટના અગાઉ ગાંધીધામમાં પણ થઈ હતી, જ્યાં સગીર નબીરાઓએ લક્ઝરી કારના મોટા કાફલા સાથે રેલી યોજી હતી. ત્યારે હવે સુરતની આ ઘટનાના આ કાર્યક્રમના જવાબદાર કોણ? પોલીસ અને સ્કૂલ બંને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ફેરવેલનો હેતુ વિદ્યાર્થીઓ માટે એક સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક વિદાય હોય છે, પરંતુ આ ઘટના એવા સંકેત આપે છે કે આ રીતે પાવર શો બનાવી તમામ મર્યાદાઓ તોડવી એ ખોટું છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે સ્કૂલ અને કોલેજની ભારે બદનામી થઈ રહી છે. આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કાયદો તોડનારને ભાન કરાવનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આને લઈને શું પગલાં લેશે તે જોવાનું રહ્યું. જ્યારે આ વિડીયો વાયરલ થયા બાદ રહીને પોલીસ તંત્ર જાગ્યું છે, જેમાં આજે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે વિડીયોના અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવશે. વિડીયોને લઈને ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે, જે સ્ટુડન્ટ પાસે કારના લાયસન્સ હતા કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. કારની માલિકી કોની છે તે પણ તપાસ કરવામાં આવશે. કાયદાનો ભંગ થયો હશે તો કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે. ત્યારે સાંભળીએ ટ્રાફિક ડીસીપીએ આ વિષયને લઈને શું કહ્યું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે, અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ તો હું કેવી રીતે કહી શકીશ, સમજો. ત્યારે હવે સ્કૂલ તરફથી પણ જવાબદારીથી હાથ અધ્ધર કરતા જોવા મળ્યા હતા.
સ્કૂલના હેડે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલની જાણ કર્યા વગર જ લક્ઝરી કારોનું આયોજન કર્યું. અમે ખાસ વિદાય સમારંભ માટે સ્કૂલ બસ ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ સ્કૂલ બહાર છોકરાઓ કઈ રીતે આવે અને વાલીઓ અને વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન છે. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોઈ મંજૂરી લીધા વિના જ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો, તો તેને કાનૂની પગલાં કેમ ન લેવાય? સ્કૂલના કબજા બહાર થયેલી આ ઘટનામાં વાલીઓની જવાબદારી કેટલી માનવામાં આવે? આવું ઘટે છે ત્યારે જે થવા માંગે છે તે કેમ આપવામાં આવે છે? અને આવા દ્રશ્યો નવા યુવાનોમાં ખોટા સંકેત પણ આપી રહ્યા છે. ટ્રાફિક પોલીસના નિયંત્રણ બાબતે પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે વિચારવામાં આવે છે કે શાળા અને વાલીઓમાં બંનેને આ ઘટનાના જવાબદારી કોને લેવી જોઈએ? સાથે જ ટ્રાફિક પોલીસનું નિયંત્રણ કેમ સુનિશ્ચિત નથી? એ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ ગાંધીધામના આદિપુર રોડ પાસે પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં વિદ્યાર્થીઓએ અનેક કારના કાફલા સાથે 10 કાર સાથે જાહેર રસ્તા પર ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. 10 થી વધુ સગીરોએ પિસ્તોલ જેવી દેખાતી એરગન સાથે કારની બહાર લટકીને બેદરકારીથી કાર દોડાવી હતી. આ રેલી કર્યા પછી તેમણે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ કચ્છ જિલ્લા પોલીસના ધ્યાનમાં આવ્યો હતો અને નબીરાઓ સામે તેઓએ તાત્કાલિક કાર્યવાહી પણ કરી હતી. ત્યારે સુરતની ઘટનાને લઈને સુરત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી શું પગલાં લેશે તે જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.